તો જય માતાજી મિત્રો, અમારા બીજા વર્ગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આટલેથી વર્ક ચાલુ કરી દીધો હોય. તો આ જોવા તમે ખાલી ચોમાસાનું વાતાવરણ કેવું છે, મસ્ત એકદમ લીલી હરિયાળી. રિઝલ્ટ પણ એકદમ ક્લીન આવે હાલ ચોમાસાનું. આ જોઈ શકો છો, જો ખાલી ત્યારબાદ એકદમ મસ્ત કેવું લાગે લીલું સમ બધું. તો મળો આગળ. તો આપણે રોડ પર આવી ગયા પાછા. હવે ગારામ તો હેરતા હેરતા હજી કાં પહેલાં જવાનું હેરતું. હું જાડી દેખાને એટલે જવાનું રિસ્કા લેવા. ત્યાંથી લઈને પછી જાઉં ગામમાં. તો જો આપણે પેથી હેરતા હેરતા આવવું પડે. એટલે રોજ 2 ટક હેડીને આવવાનું, હેડીને જવાનું. એટલે તો જાઉં રિસ્કા લઈને બસ સ્ટેન્ડ ગામમાં, પછી આગળ ભણીએ. તો આ સગટ બસ સ્ટેન્ડ ચન્નાટો બોલે હાલ. હા ભાઈ બે જાય રિસ્કા સાફ કરવા. નારો આતા એટલે જો સાફ કરી બેઠા બેઠા સરસ કરી બેઠા બેઠા સાફ. આપણે મળીના ગામમાં આવી ગયા. ગામમાં આવીને જો બેઠા ખાઈને બસ સ્ટેન્ડ નારવા ધૂપ જેવા થઈ. આખું બસ સ્ટેન્ડ ખાલી હાલ. બસ સ્ટેન્ડમાં સન્નાટો હાલ તો બપોરનો 11 વાગ્યાને બસ સ્ટેન્ડ ખાલી થઈ ગયો. તો જો આ બે જણ બોબડાઈ જો ફોનમાં સમજાવી શું વાતો કરી ખબર નહીં પડતી. ભાઈ ફોનોથી વાતો કરી દો તમે. એ જો ઈશારાથી ખાલી સમજાવી. પાછો વરસાદ ચાલુ થઈ ગયો હોય તો સવારનો વરસાદ થતા પાછો વરસાદ ચાલુ થઈ ગયો હોય. વરસાદ સવારનો તો પાછો ચાલુ થઈ ગયો. આપણે ચા લેવા ગયા, ચા લઈને આવી ગયા. બધા વાટ જોઈને બેઠા આવી ચા પીવા માટે. વરસાદ ચાલુ એટલે આ જુઓ તમે ખાલી મુચ્છરમાં વિડીયો ઉતાર્યા તો મંદિર છે ચોમાસા હાલ બેઠા નહીં કરાવતો ધંધા હે નહીં. શું બોલ ભાઈ, મંદિર છે કેવું ચાલે વાતાવરણમાં? કેવું વાતાવરણ, કેવું ધંધા પાણી કોઈ નહીં. તૂટ્યા વાળીને બેઠા ચોમાસાના. આપણે ચાર કા ઠરી દા ભાઈ. તું બંધ કરી દે બરાબર. એટલે પેલા કે સત્સંગ કે ના જવાય કે 700 તો લેવા જ પડે કે આટલું ભાડું હોય. તો પાછા ઘરે આવી ગયા. નીકળી ગયા ઘરે. આ બે નિહાળી આવી પૂછે એને કે ચીજ ભણો. અમારે ચી ભણો તમે? ચી ભણી? હાથમાં ને પેલો ચેડે વાળો બીજી ભણી. ઉતાળ બોલ. બીજું અને તારે નિહાળનું નામ બોલજી. આને તો આખું ના બોલ પાછી જણતા નિહાળનું. ક્યાં ગમ ભણી? કાડેલા ભણી ને તો ચી લાગે? પાંચમી ચડા કાડેલા. આ શું લાવી દો? ખાવાનું તો ખાવા તો ખાવાનું બપોરે નેહાળમાં કઈ ના આવી. સરસ ખાવાનું બનાવે એટલે નેહાળમાં જમી યારે સારું કહેવાય. કાડેલા કેટલા કિલોમીટર? 3 કિલોમીટર હેડીને દો ને. 3 કિલોમીટર રોજ હેડીને દો યારે. સવારમાં જો હેડીને હવે વખતના હેડીને આવી. સારું કે ભણી એટલે. તો ચલો આજનો વ્લોગ આટલે પૂરો કરો આપણે. તો મળીએ નવા વ્લોગમાં. જય માતા.